નમસ્કાર દર્શક મિત્રો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, રાધે રાધે. મહાભારતના આ 39મા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. ઉલુપીથી છૂટો પડી અને અર્જુન હવે મણિપુરની દિશામાં જઈ રહ્યો છે. આ સ્વૈચ્છિક વનવાસ દરમિયાનનું એનું ભ્રમણ છે અને એ સંદર્ભે એણે આ જે યાત્રા આરંભી છે એના ભાગરૂપે અર્જુન પરિભ્રમણ કરી રહ્યો છે. ઉલુપીની સાથે એક જ દિવસ રોકાય છે, નીકળી જાય છે, પણ વરદાન પામે છે કે કોઈ જળચર પ્રાણી કશું કરી શકશે, એનું કોઈ નુકસાન નહીં કરી શકે. હવે એ ઉત્તર પૂર્વ ભારત તરફ જઈ રહ્યો છે અને એમાં મણિપુરનું રાજ્ય ત્યાં સુધી પહોંચે છે, એની સરહદે પહોંચે છે. મણિપુર તે સમયનું એક સમૃદ્ધ અને સુવ્યવસ્થિત રાજ્ય હતું. પ્રાકૃતિક સૌંદર્ય તો આપ જાણો છો, ઉત્તર પૂર્વમાં વરસાદની મહેર છે, જંગલો છે, એટલે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ઘનઘોર જંગલો, ઘાટા જંગલો, પર્વતો, નદીઓ અને મોજીલી પ્રજા. જો જ્યાં કુદરત મહેરબાન હોય ને ત્યાં પ્રજા વિશાળ દિનની હોય, શિસ્તબદ્ધ પણ ખરી. રાજ્યમાં મણિપુરનું સુશાસન હતું એટલે પ્રજા પણ શિસ્તબદ્ધ હતી. અને આ રાજ્યના રાજાનું નામ હતું ચિત્રવાહન. ચિત્રવાહન માત્ર પરાક્રમી જ નહોતા, એ એક ન્યાયપ્રિય શાસક તરીકે પણ જાણીતા હતા. એક દિવસે અર્જુને રાજમાર્ગ પર એક રાજકુમારીને ઘોડેસવારી અને શસ્ત્રાભ્યાસ કરતા જોઈ. જુઓ, આ વુમન એમ્પાવરમેન્ટના જે અત્યારે હાલી નીકળ્યા છે બધા ભાષણો આપવા, એ વખતે મણિપુરની રાજકુમારી ઘોડા ઉપર સશસ્ત્ર બેસીને શસ્ત્ર વિદ્યાનો અભ્યાસ કરતી. શંકરાચાર્ય અને મંડન મિશ્રનો સંવાદ થયો, બીજું કોઈ વિદ્વાન નહીં મળ્યો, તો ભારતી દેવી મંડન મિશ્રના પત્ની એમાં જજ બન્યા. ઝાંસીની રાણી, કિત્તુરની રાણી ચેનમાં પણ સ્ત્રીઓ હતી. શિવાજીને જેણે જન્મથી જ વીરત્વના પાઠ ભણાવ્યા તે જીજીબાઈ પણ સ્ત્રી હતી. અને સુપ્રીમ બલિદાન એટલે પોતાના બાળકનું બલિદાન આપીને પોતાના આશ્રયદાતાનું, રાજાનો છોકરો બચાવે એ પન્નાધાઈ, એ પણ સ્ત્રી હતી. એટલે આ સ્ત્રી સશક્તિકરણની આપણે વાતો કેમ કરીએ છીએ? જ્યાં મા આવે છે ત્યાં મા માટે તો એવું કહેવાય છે કે જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. એટલે આપણે સ્ત્રીને કોણ જાણે કેમ દબાવી નાખવાના મૂડમાં છે. એ સશક્ત નથી, સશક્ત નથી, સશક્ત નથી. તમે કહો છો એટલા માટે નથી. એના માથે પડીએ ને ત્યારે એણે તમારા કરતાં ઘણી જવાબદારીપૂર્વક કામ કર્યું છે. એક વિધવામાં મજૂરી કરે છે, ઢોર ઉછેર કરે છે અને પોતાના દીકરાને ભણાવીને ડોક્ટર કે આઈપીએસ કે આઈએસ અધિકારી બનાવે છે. કોણ કહે છે એનામાં શક્તિ નથી? એનામાં શક્તિ છે. અને એટલે જ્યારે અર્જુન મણિપુર પહોંચે છે ત્યારે એ જે જુએ છે તે બહુ અગત્યની વસ્તુ હોય છે કે રાજકુમારી ત્યાંની એ શસ્ત્રાભ્યાસ કરતી હોય છે અને એ શસ્ત્રાભ્યાસ કરતી રાજકુમારી અર્જુનની નજરે ચડે છે. અર્જુન એને જુએ છે અને
પહેલું એનો પરિચય અથવા તો જે ગણો એક્સપોઝર જેને કહેવાય, અંગ્રેજીમાં જેને એક્સપોઝર કહે છે, મણિપુરની રાજકુમારી સાથેનો, એ તે સમયે થાય છે કે ઘોડા પર બેઠેલી છે, શસ્ત્રો ધારણ કરેલા છે, બખ્તર પહેરેલું છે અને શસ્ત્ર વિદ્યાનો અભ્યાસ કરી રહી છે. આ રાજકુમારી છે, તે પણ મણિપુરની રાજકુમારી છે. એનું કારણ શું? તમે ગુજરાતીમાં એક કવિતા આવતી હતી, સાંભળી છે કદાચ. ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવે રે, એ રે કાગળ દાદે દેલીએ વંચાવે રે, સાત સાત દીકરીએ દાદા વાંઝણા કહેવાય રે. અને પછી અમારી એક દીકરી કહે છે કે હું છું ને, ગમે તેવા ભાઈડાઓને પાછો પાડવે છે. અને એનું નામ તેજા હોય છે, એમાંથી તેજમલ બને છે. એમ બબ્રુવાહનને કોઈ બીજું સંતાન નહોતું, આ એક જ દીકરી હતી ચિત્રવાહનને. બબ્રુવાહન તો અર્જુનથી થયેલો પુત્ર છે ચિત્રાંગદનો. ચિત્રવાહનને કોઈ સંતાન નહોતું. અર્જુને જોયું કે આ યોદ્ધો કોણ છે, આટલા આત્મવિશ્વાસથી શસ્ત્રવિદ્યાનો અભ્યાસ કર્યો છે. પૂછપરછ કરી તો કે આ તો રાજકુમારી ચિત્રાંગદા છે. અર્જુન તેના વ્યક્તિત્વથી પ્રભાવિત થાય. અર્જુન રાજ દરબારમાં ગયા, પોતાનો પરિચય આપ્યો. રાજા ચિત્રવાહને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. જ્યારે અર્જુને ચિત્રાંગદા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે રાજા એકદમ મૌન થઈ ગયા. પછી હળવેકથી એમણે કહ્યું, ધનંજય, મારી એક જ પુત્રી છે. અમારા વંશમાં એક વિશેષ પરંપરા છે. રાજા ચિત્રવાહન અર્જુનને સમજાવી રહ્યા હતા કે એક જ પુત્રી છે મારી, દીકરો છે નહીં. અને એના થકી જે પુત્ર જન્મશે તે મણિપુરનો ભાવિ રાજા બનશે. તે તમારી સાથે ઇન્દ્રપ્રસ્થ નહીં આવે. આ એક અસાધારણ શરત હતી. અર્જુન થોડો સમય વિચારમાં પડે. ઉલુપી થી પુત્ર થયો એ ઉલુપી પાસે રહ્યો, અને હવે ચિત્રાંગદા સાથે લગ્ન કરે અને એને જે કઈ સંતાન થાય, પુત્ર થાય, તો એ હસ્તિનાપુર ના આવે, એ રહેતો મણિપુરમાં જ. પણ અર્જુનને મૂંઝવણમાં પડેલા જોઈને ચિત્રવાહને એમને સમજાવ્યું કે આ માત્ર રાજાની ઈચ્છા નથી, આ રાજ્યના ભવિષ્યનો પ્રશ્ન છે. કારણ કે એને કોઈ વારસદાર જ નહીં રહે તો રાજ્ય કોણ કરશે? અને અર્જુને આનંદપૂર્વક શરત સ્વીકારી. વિધિપૂર્વક એના ચિત્રાંગદા સાથે લગ્ન થયા. મણિપુરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો. અર્જુન લગભગ 3 વર્ષ સુધી મણિપુરમાં રહ્યા. આ સમય દરમિયાન તેમણે રાજ્ય વહીવટ, સૈન્ય અને પ્રજાજીવનને નજદીકથી જોયું અને સમજ્યા. ચિત્રાંગદા પણ અર્જુન પાસેથી અનેક યુદ્ધ કલાઓ અને રાજનીતિની સૂક્ષ્મ સમજ પ્રાપ્ત કરતી રહી. થોડા સમય પછી ચિત્રાંગદાએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ રાખવામાં આવ્યું બબ્રુવાહન. રાજા ચિત્રવાહન અત્યંત પ્રસન્ન હતા. પોતાનો ગાદીનો વારસદાર મળી ગયો. તેમને પોતાના રાજ્યનો વારસદાર મળી ગયો હતો. બબ્રુવાહનનો ઉછેર મણિપુરમાં થયો. તે બાળપણથી જ શસ્ત્રવિદ્યા, ધર્મ અને રાજ્ય શાસનનું શિક્ષણ મેળવવા લાગ્યો. એક દિવસ 3 વર્ષ વીતી ગયા. અર્જુન લાગ્યું કે બહુ થયો હવે.
આગળ વધવું જોઈએ. એટલે અર્જુને પોતાની યાત્રા આગળ વધારવા રહી. સંમતિ માગી. ચિત્રાંગદા પાસેથી એને સમજાવ્યું કે હું 12 વર્ષ માટે આ ચીલા, આ કેડી જ્યાંથી માણસો ચાલે છે એવા વનોમાં થઈને ભટકતો ભટકતો ગંગાના કિનારેથી છેક મણિપુર સુધી પહોંચ્યો છું. હવે મારે અહીંથી આગળ વધવું પડે. અહીં કાયમી સ્થિર નહીં થઈ જવાય. મારો સમય પૂર્ણ થયો છે. તેમણે ચિત્રાંગદાને અને બબ્રુવાહનને આશીર્વાદ આપ્યા. રાજા ચિત્રવાહને કહ્યું કે આ પુત્ર મણિપુરનો રાજા બનશે. અર્જુને પ્રેમથી પોતાના પુત્રને ઉચક્યો અને કહ્યું, ધર્મનું પાલન કરજે, પ્રજાની સેવા કરજે. પછી ભારે હૃદય તેઓ મણિપુરની વિદાય લઈને ચાલી નીકળ્યા. જો નસીબ ઉલુપી સાથે લગ્ન કરે છે, ત્યાં પણ એને પુત્ર થાય હીરાવાન. હીરાવાનને પાછળ છોડીને ચાલી નીકળવું પડે છે. અહીંયા એટલો સરસ મજાનો દીકરો થાય બબ્રુવાહન, એને મણિપુર મૂકીને ચાલી નીકળવું પડે છે. આ વિધિની વિચિત્રતા છે અને એમાં વિધિના સંકેતો સમાયેલા છે. મિત્રો, આજે જન્મેલો બબ્રુવાહન આગળ જઈને મહાભારતમાં એક અત્યંત અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો છે. કુરુક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થયા પછી યુધિષ્ઠિર અશ્વમેઘ યજ્ઞ કરશે. યજ્ઞનો અશ્વ મણિપુર પહોંચશે અને અજાણતા જ પિતા અને પુત્ર આમને સામને આવશે. બબ્રુવાહન પોતાના જ પિતા અર્જુન સાથે યુદ્ધ કરશે. પરંપરાગત વર્ણન અનુસાર તે યુદ્ધમાં અર્જુન પરાજિત થશે. પુત્રાત શિષ્યાત ઇચ્છેત પરાજય. પુત્રને શિષ્ય એવા પાકવા જોઈએ જે તમારાથી સવાયા હોય. અર્જુનો બબ્રુવાહન સાથેના યુદ્ધમાં પરાજય થાય છે. મહાભારતનો હીરો, જેના ગાંડીવના ટંકારથી સેના ધ્રુજતી હતી, એ અર્જુન અશ્વમેઘનો ઘોડો મણિપુરમાં બાંધી દે છે. બબ્રુવાહન પકડી છે, એની સાથે યુદ્ધ થાય છે અને હારે છે. નાગકન્યા ઉરૂપી ની અહીં ભૂમિકા આવે છે. પછી બબ્રુવાહન પોતાના જ પિતા અર્જુન સામે યુદ્ધ કરે છે. પરંગત વર્ણન અનુસાર યુદ્ધમાં અર્જુનને પરાજિત કરે છે. પછી અર્જુન મૂર્છિત થઈ જાય છે. એના ઉપર એટલી મોટી બાણ વર્ષા થાય છે કે જેના કારણે મૂર્છિત થઈ જઈને લગભગ મૃત્યુની અવસ્થામાં પહોંચી જાય છે. ત્યારે નાગકન્યા ઉલુપી સંજીવની મણિ દ્વારા અર્જુનને ફરીથી જીવિત કરે છે. આ રીતે ઉલુપી, ચિત્રાંગદા અને બબ્રુવાહન ત્રણેય પાત્રો મહાભારતના અંતિમ અધ્યાયમાં ફરી મહત્વપૂર્ણ બની જાય છે, એકબીજાને મળે છે, પરિચિત થાય છે. અર્જુનની યાત્રા ચાલુ છે. હવે અર્જુનની યાત્રાનો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો નજીક આવી રહ્યો છે. તેમના પગલા પશ્ચિમ ભારત તરફ વળી રહ્યા છે. તેમનું ગંતવ્ય છે દ્વારકા, યાદવોની રાજધાની. ત્યાં તેમની કોઈ રાહ જોઈ રહ્યો હતો. કોણ હતું એ હતા અર્જુનના પ્રિય સખા અને ભાઈ શ્રી કૃષ્ણ અને કૃષ્ણની પ્રિય બહેન સુભદ્રા. અહીંથી શરૂ થશે મહાભારતમાં જે કઈ પ્રેમ કથાઓ આવે છે એમાંની સૌથી સુંદર પ્રેમ કથા. દોસ્તો, તમે મહાભારતને યુદ્ધની કથા તરીકે જુઓ છો, પણ મેં મહાભારતની મૈત્રી કથાઓ ઉપર પુસ્તક લખ્યું છે અને એમાં એટલી બધી મૈત્રીઓ છે કે તમે જાણી અને પેલું મહાભારતની મૈત્રી કથા આપનું પુસ્તક તમે જાણીને નવાઈ પામી જશો. એ મહાભારત એટલે યુદ્ધ, ઘનઘોર યુદ્ધ, મહાવિનાશક યુદ્ધ, ભયંકર યુદ્ધ.
કેદાર મેલન કરી નાખનારું યુદ્ધ. આમાં મૈત્રી ક્યાં આવે? ના, મહાભારતમાં જે મૈત્રીઓ છે એ એવા ઉચ્ચ પ્રકારની મૈત્રીઓ છે કે જેને વાંચવાની મજા આવે. આ મારું પુસ્તક છે મહાભારતની મૈત્રી કથાઓ. તમને દેખાતું છે તમારા સ્ક્રીન પર. આ પુસ્તક અચૂક વાંચજો જો તક મળે તો. આ એવું પુસ્તક છે, કદાચ એકમાત્ર પુસ્તક છે કે જે મહાભારતમાં આવતી મૈત્રી કથાઓનું વર્ણન કરે છે. અને એ મૈત્રી કથાઓના વર્ણનમાં કોની કોનું વર્ણન આવે છે? શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રી, કૃષ્ણ અને અર્જુનની મૈત્રી, દુર્યોધન અને કર્ણની મૈત્રી, સુરસેન અને રાજા કુંતીભોજની મૈત્રી, દ્રુપદ અને દ્રોણની મૈત્રી, અર્જુન અને ઉલુપીની મૈત્રી, અર્જુન અને ચિત્રાંગદાની મૈત્રી, અર્જુન અને દ્રૌપદીની મૈત્રી, કૃષ્ણ અને દ્રૌપદીની મૈત્રી, કૃષ્ણ અને કુંતી, એ પણ એને પોતાના સખા સહાયક તરીકે જુએ છે, એની મૈત્રી, ભીમ અને હિડિંબાની મૈત્રી, કૃષ્ણ અને વિદુરની મૈત્રી, બલરામ અને દુર્યોધનની મૈત્રી, કારણ કે ગદાયુદ્ધ દુર્યોધનને બલરામે શીખવાડ્યું, શ્રી કૃષ્ણ ઉદ્ધવજી અને અક્રૂરજીની મૈત્રી, ઓખા અને અનુરુદ્ધ મૈત્રી. ઓખા તમારે ત્યાં વંચાતું હોય તો ખ્યાલ હશે, અરુણા થાય ત્યારે ઓખા વંચાય છે બાળનસુરની પુત્રી ઉષા સાથે. અનિરુદ્ધ જોડાય છે પ્રેમ સંબંધથી, અને ત્યારે બાળનસુર એ યુદ્ધ કરે છે. અને એ યુદ્ધ કોની સાથે કરે છે? તો એ કૃષ્ણના દીકરાનો દીકરો થાય અનિરુદ્ધ. આ બધી મૈત્રી કથાઓ મહાભારતની જે છે અદભુત મૈત્રી કથાઓ છે. આપણે મહાભારતને માત્ર યુદ્ધ કથા તરીકે જ જોઈ છે. મહાભારતની મૈત્રી કથાઓ વાંચશો તો ખોવાઈ જશો. એ અદભુત મૈત્રી કથાઓ તમને મહાભારતમાં જોવા મળશે. મિત્રો, અત્યાર સુધી તમે જોયું કે અર્જુનની સમગ્ર યાત્રા પર નજર કરીએ તો એક વાત સ્પષ્ટ થાય છે. તેઓ જ્યાં જાય છે ત્યાં યુદ્ધ નથી કરતા, સંબંધો બાંધે છે, વિશ્વાસ જીતે છે અને ભારત વર્ષના વિવિધ પ્રદેશોને એક સાંસ્કૃતિક સૂત્રમાં જોડે છે. મહાન નેતૃત્વનું આ પણ એક સ્વરૂપ છે. શક્તિ માત્ર શસ્ત્રોથી નહીં, સંબંધોથી પણ વધે છે. અને એનું ઉદાહરણ આપણી હાથની મુઠ્ઠી છે. અને આ હાથની આંગળીઓ ભીડાયેલી હોય, આ મુઠ્ઠી એ શક્તિ છે, ખુલ્લી નથી. એટલે અર્જુન આપણને જાણે જાણે જીવનનો એક મોટો પાઠ શીખવાડી જાય છે કે શક્તિ સંબંધોથી પણ વધે છે. અને સોનાની ખાણ હોય, હીરાની ખાણ હોય, એમ ઓળખાણ, સંબંધ એ પણ બહુ મોટી ખાણ છે. ત્યાર પછીની વાત કરીએ તો મેનેજમેન્ટ અને નેતૃત્વના બે મહત્વપૂર્ણ પાઠ આપણને અહીંયા મળે છે. પહેલો પાઠ છે લોકલ ટ્રેડિશન્સ ડિઝર્વ રિસ્પેક્ટ. જે સ્થાનિક પ્રથાઓ હોય એને માન આપતા શીખો. એ આદિવાસી છે એટલે આવું કરે છે એવું નહીં, એ ત્યાંની પ્રથા છે. વાઘદેવનું મંદિર હોય, આવા મંદિરો આદિવાસીઓ પૂજે છે. એ તેમની પ્રથા છે અને માન આપતા શીખવું જોઈએ. એને એપ્રિશિએટ કરતા શીખવું જોઈએ. એની સંસ્કૃતિમાંથી આનંદ લેતા શીખવું જોઈએ, અપનાવતા શીખવું જોઈએ. અર્જુને મણિપુરની પરંપરાનો આદર કર્યો. તેણે પોતાની ઈચ્છા રાજ્ય પર ના લાદી. બીજું, લોંગ ટર્મ પાર્ટનરશિપ રિક્વાયર મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ. તમારે લાંબા ગાળાના સંબંધો કોઈ પણ સાથે રાખવા હોય તો એકબીજા પ્રત્યે તમારે સન્માનની લાગણીથી જોવું પડે. લોંગ ટર્મ રિલેશનશિપ રિક્વાયર્સ લોંગ ટર્મ રિસ્પેક્ટ. આગામી એપિસોડમાં આપણે મહાભારતની એક અત્યંત
લોકપ્રિય પ્રેમ કથાઓ પહીશું. અર્જુન દ્વારકા પહોંચશે અને ત્યાં કૃષ્ણની લીલા અને સુભદ્રાની માયા બંને આપણને જોવા મળશે. મળીએ બરાબર 40મા એપિસોડમાં આપણે આની વાત કરીશું. ત્યાં સુધી દોસ્તો, હજુ પણ તમે એમ માનતા હોય કે મહાભારત તો શરૂ થયું છે અને બધાની માફક બંધ થઈ જશે, તો આ 40મા એપિસોડે પહોંચ્યા. હવે તો સબસ્ક્રાઇબ કરો તમે છે. હવે તો તમારા જે દીકરા દીકરીઓ હોય, ભાઈ બહેનો હોય, એમની સાથે શેર કરો, તમારા મિત્રો સાથે શેર કરો. 53,000 જેના સબસ્ક્રાઈબર હોય એના એપિસોડ 400, 300, 400 લોકો જ વાંચતા હોય તો તમને જીવન પ્રત્યે જાણવામાં પણ કોઈ રસ નથી. એટલા બધા તમે કામમાં છો. એવું ના કરો. જીવન સારી રીતે જીવવું હોય તો પણ મહાભારત તમને એ કઈ રીતે જીવવું તે શીખવાડે છે. અને મહાભારતની સાથે રહેશો તો મને લાગે છે કે તમે તમારા અને તમારા કુટુંબના બંનેના માટે એક મોટું અસ્ક્યામત બનીને ઉભરશો. તો હજુ સુધી તમે કોઈની સાથે શેર ના કરતા હો તો આજે નિયમ લો દોસ્તો. તમે સબસ્ક્રાઇબ કર્યું, તમે અત્યારે જોઈ રહ્યા છો સિરિયલ, તમને કહું છું તમે અત્યારે નિર્ણય લો કે હું આજે આ એપિસોડ ઓછામાં ઓછા 20 મિત્રો સાથે શેર કરીશ. આપણે 400 લોકો જોઈએ છે એના બદલે 20 થી 25 માણસો સાથે તમે શેર કરો, 10,000 લોકો જોતા. મહેનત તો એટલી જ પડવાની છે. આપણે શાના માટે થઈને આપણે સાંઈ મકરણને ના અનુસરીએ. સાંઈ મકરણ કે છે કે ગમતું હોય તો અલ્યા ગુંજે ન ઘાલીએ, ગમતા ન કરીએ ગુલાલ. શેર કરવામાં કેટલી વાર લાગે છે? કરો, ધબાધબી બોલાવી દો. વધારેમાં વધારે શેર કરો, વધારેમાં વધારે લોકો જુએ, વધારેમાં વધારે મહાભારતનું મેનેજમેન્ટ એસ્પેક્ટ શું છે, જીવનને લગતી ફિલોસોફી શું છે, એ વિશેની વાતો તમારા સુધી પહોંચતી થાય. મહાભારતની મૈત્રી કથાઓ તમે કદાચ નહીં સાંભળ્યું, આજે સાંભળ્યું છે. આવું તો ઘણું બધું છે મહાભારત. વાતો કરતા રહીશું આપણે. મહાભારત આપણે 450 હપ્તા ચલાવવાનું છે. 40માં એ પહોંચ્યા એટલે હજુ 12મો ભાગ પહોંચ્યા. આપણે ઘણું આગળ જવાનું. તો તમારી પાસેથી તમારી શુભકામનાઓ ઈચ્છું છું, તમારો સહકાર ઈચ્છું છું, તમારી હૂંફ અને લાગણી ઈચ્છું છું. બીજું કાંઈ નથી જોઈતું. પૈસાથી બધું જ ખરીદી શકાય છે. લાગણી નથી ખરીદી શકાતી, હૂંફ નથી ખરીદી શકાતી. અને એટલે લાગણી અને હૂંફ એ જાળવી રાખજો. ક્યારેક ક્યારેક ટવકારો કરતા રહેજો. જે આપણા કવિરાજ છે તુષારભાઈ શુકલ, એ બહુ સરસ વાત મૂકી છે આજે ફેસબુક પર, અને એ સાવ સાચી વાત છે. એ વાતને અનુસરવા જેવી વાત છે અને એ વાતને આપણે સૌએ અનુસરવી જોઈએ એમ હું માનું છું. તુષારભાઈ ઊંચા ગજાના કવિ છે. રુજુ હૃદયી વ્યક્તિત્વ છે. આમે કવિ હોય એટલે સંવેદના જીવંત હોય તો જ કાવ્ય સ્ફુરે, નહીં તો નહીં સ્ફુરે. એવા તુષારભાઈ ના પાસેથી આજે જે બહાર આપણા સામે મૂકવામાં આવ્યું છે, મેં મારા ફેસબુકના માધ્યમ થકી ઘણા લોકો સુધી એને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને એ રીતે ઘણા લોકો એને માનતા થાય તેવો પ્રયત્ન કર્યો છે. તમે પણ કરો એવી મારી તમને હૃદયપૂર્વકની વિનંતી છે. અને તમે જો કરશો તો કેટલાય લોકોના એકાંતને, કેટલાય માણસ સામાજિક પ્રાણી છે અને એકલા એવું ગમતું નથી. આપણે કોઈનું એકલવાયાપણું તોડવાનું છે. તો કેટલાય લોકોનું એકલવાયાપણું તોડવામાં તમે નિમિત્ત બનશો. અને એ જો કરશો
તો મને લાગે છે કે માનવતાનું એક મોટામાં મોટું કામ તમારા હાથે થયું એમ કહેવાશે. ચોક્કસ કરજો દોસ્તો. મને બીજો એક સુવિચાર જે આજે વાંચવા મળ્યો છે, તમારા માટે વાંચું છું. મને લાગ્યું કે વધારે લોકો સુધી જાય. એ સુવિચાર એવું કહે છે કે લવ યોર પેરેન્ટ્સ એન્ડ ટ્રીટ ધેમ વિધાઉટ લવિંગ કેર. લવ યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતાને પ્રેમ કરો. એન્ડ ટ્રીટ ધેમ વિથ લવિંગ કેર, અને એમને જેમ જેમ વૃદ્ધ થતા જાય એમને બીજું કાંઈ નથી જોઈતું, એમને વધારેમાં વધારે લાગણી આપો, એમની સાર સંભાળ રાખો. ખાલી તમે કેમ છો, કેવું ચાલે છે, શું આજકાલ શું જમે, આટલું પૂછશો ને તો એ ઓળઘોળ થઈ જશે તમારે. એને એને એના દીકરા પાસેથી કંઈક સાંભળવું છે કે દીકરો મારી કેર કરે છે. ફોર યુ વિલ ઓનલી નો ધેટ વેલ્યુ વેન યુ સી ધેર એમ્પ્ટી ચેર. જ્યારે એ જ્યાં ખુરશીમાં ઘરમાં બેસતા હતા અથવા ગોદડી નાખીને બેસતા હતા, એ જગ્યા, આ બેન્ચ જે તમને ખાલી દેખાય છે ને, એવી ખાલી થઈ જશે ને ત્યારે તમને સમજણ પડશે કે હવે પેલો હોકારો દેવાવાળું કોઈ નથી. તો જે સદભાગી છે મિત્રો કે જેમના મા બાપ હજુ જીવંત છે, સાથે રહે છે, સાથે ના રહેતા હોય તો પણ આજના જમાનામાં મા બાપ સાથે સંપર્કમાં રહેવા માટે કોઈ બહુ તકલીફ પડે એવું હોતું નથી. તો એમની સાથે સંપર્કમાં રહો અને કમસે કમ એમને કેમ છો, સારું છે તો કહેતા રહો, રાજી થશે. આપણે અનેક પ્રકારના કામ હોય છે અને એ કામ વચ્ચે આપણે આ કામને અવગણીએ છીએ એવું તમને લાગતું હોય તો મારી વાત સાંભળજો. ના લાગતું હોય, તમને લાગતું હોય કે આ તો ડોહા લખડા તો ચાલ્યા કરે, તો એક વાત ખ્યાલ રાખજો કે માં જેટલી વખતે પોતાના બાળકને જન્મ આપે છે એટલા વખત એ મોતના મોંમાં પગ મૂકીને પાછી આવે છે. માં તમારા માટે જે કરે છે એની મૂડી તો પાછી તમે ક્યારેય નહીં ચૂકવી શકો, તો કદાચ વ્યાજ ચૂકવી શકો. અને દોસ્તો, એક નાનકડી વાર્તા કરીને વાત પૂરી કરું. એક પિતા એના દીકરાને મળવા જાય છે. પિતા પણ સરકારી અધિકારી રહી ચૂક્યા હોય છે. દીકરો આઈપીએસમાં સિલેક્ટ થયો છે. બાજુના જિલ્લામાં એની નિમણૂક એસપી તરીકે થાય છે. ટ્રેનિંગ પછી થોડોક સમય આસિસ્ટન્ટ કમિશનર, એએસપી રહ્યા પછી એ એસપી બને છે. તો પિતા એ બાજુ જવાનું હોય છે કે મળવા જાય છે જિલ્લા મથકે એની કચેરીમાં કે મારા દીકરાનો વટ કેવો છે તો જોવું. દરેક પિતાને પોતાના દીકરો કંઈક પામે ને કંઈ બને એટલે એની છાતી ફાટફાટ થાય. તે જાય છે, એની વિશાળ ચેમ્બરમાં દીકરો બેઠો છે. થોડી વાર પછી એ ઊભા થાય છે, દીકરાની ખુરશી પાસે જઈને ઊભા રહે છે અને એના ખભે હાથ મૂકે છે. કેવું લાગે દીકરા તને? તું શું માને છે દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ કોણ? તો દીકરો જવાબ આપે છે જેનાથી આચમીચી જાય છે કે દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ હું. પિતાને લાગે છે કે આ સત્તાના મદમાં છકી ગયો છે, એટલે કઈ નહીં, કઈ બોલતા નથી, બેસે છે, પાછા સામે ચાવા પીવે છે, પછી વિદાય થાય છે. પેલો દીકરો પણ ઉભો થાય છે. બારણું ખોલતા પહેલા એના બાપા ફરીથી પૂછે છે કે બેટા દુનિયામાં શક્તિશાળી માણસ કોણ? ત્યારે કે છે તમે. હમણાં તો કહ્યું તું છે સૌથી શક્તિશાળી માણસ, હવે કે છે તમે. અને ત્યારે એનો દીકરો જે જવાબ આપે છે સાંભળવા જેવો છે.
એનો દીકરો કહે છે કે હું દુનિયાનો શક્તિશાળી માણસ હતો એ વખતે, કારણ કે તમારો હાથ મારા ખભા પર હતો. આજે નથી, અત્યારે તમે દૂર ઉભા છો, એટલે દુનિયાના સૌથી શક્તિશાળી માણસ તમે છો. આ ફરક છે દોસ્તો, અને આ ફરક છે માટે તમે શક્ય હોય તો તમારા ઘરમાં વડીલો હોય અને એમની સંગતમાં રહેવાને, એમના આશીર્વાદ હેઠળ રહેવાને તમે સદભાગી બન્યા હો. અમારે તો 80 વર્ષે એવું કહીએ કે મા બાપ નથી, પણ પટની સાહેબ જે ભાવનગર રાજ્યના દિવાન સાહેબ હતા, એ પોતે 80 વર્ષના હતા ત્યારે એમના માતોશ્રી દિવંગત થાય. સ્મશાનેથી આવ્યા પછી પટેલ સાહેબની આંખ ભીની હતી. એટલે નગરસેઠે કહ્યું કે સર, આ ઉંમરે માજી ભાગશાળી થઈ ગયા, 4 પેઢીઓ જોઈ, તમારી લીલી વાડી જોઈ, તમારું દિવાન બધું જોયું, વૈભવ જોયો. એમને શોખ ના હોય, એમને મોક્ષ થઈ ગયો. એટલે પટની સાહેબ પેલા નગરસેઠ સાહેબ જોઈ રહ્યા કે સાચી વાત છે. હું પણ કોઈને સાંત્વના આપું ત્યારે આવું જ કહું છું. પણ શેઠ, એક વાત સમજો, મને પટની સાહેબ કહેવાવાળા છે, દિવાન સાહેબ કહેવાવાળા છે, પ્રભાશંકરભાઈ કહેવાવાળા છે, સર કહેવાવાળા છે, પણ 12 વાગે અને પ્રભાતે રોટલો ખાધો કે નહીં એ પૂછવાળી ગઈ, અને એ ખોટ નહીં ભરાય. એટલે જો તમે નસીબદાર હો અને ઘરડા મા બાપને સાથે રાખવા તમારા મોભાને અનુરૂપ લાગતું હોય તો મહેરબાની કરીને એમને એકલવાયા પણ ના આપશો. એ ખુશ છે, તમારી પ્રગતિ જોઈને ખુશ છે, તમે મોટા અધિકારી છો ખુશ છે, તમે સરસ ધંધો કરો છો ખુશ છે, પણ એમને તમારી ઊંઘની જરૂર છે. ઊંઘ ચોક્કસ આપજો. બસ એ વાત સાથે મહાભારતનો આ 39મો મણકો આપણે અહીંયા વિરામ આપીએ છીએ ને મળીશું આવતીકાલે 40મા એપિસોડ સાથે. ત્યાં તો ઘણું બધું બનવાનું છે. અને તમને એક વસ્તુ કહું કે જે બનવાનું છે ને એ પછી જે બનવાનું છે, તમે જો મહાભારત વાંચો, તમે આમ હલી જાઓ. એની સાહિત્યિક જે ક્ષમતા છે ને, તો ચૂકતા નહીં હવે એપિસોડ. અને આવા કંઈક મને સૂચશે તો વચ્ચે વચ્ચે ઉમેરતો રહીશ. કોમેન્ટમાં લખજો તમને ના ગમતું હોય તો આપણે કાઢી નાખીશું. હું તો સંવેદનાનો વાહક છું. કવિ સાઈ મકરંદ પાસેથી શીખ્યો છું કે ગમતું હોય તો અલ્યા ગુંજેને ખાલીએ, ગમતાનો કરીએ ગુલાલ. તો ગમતાનો ગુલાલ કરો. આજે તમે આ એપિસોડ તમને સારો લાગ્યો હોય તો ઓછામાં ઓછા 25-30 મિત્રો સુધી પહોંચાડી દો, એટલી વિનંતી સાથે જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધન્યવાદ.